અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં ઘમાસાણ યથાવત અમિત શાહે કહ્યું, વિપક્ષી દળો અવિશ્વાસ પ્રસ્તાવ થકી સદનમાં ભ્રમ ફેલાવવા માંગે છે। દેશના લોકોને પીએમ મોદીના નેતૃત્વ પર સૌથી વધુ વિશ્વાસ છે। દેશના લોકોએ પીએમ મોદીને 2 વખત વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે। આ વિશ્વાસ પ્રસ્તાવ લોકોનું પ્રતિબિંબ કરતું નથી અને કેટલીક વખત સત્તા પક્ષની સ્થિતિ જાણવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લવાય છે। અવિશ્વાસ પ્રસ્તાવ એક સંસદીય પ્રક્રિયા છે। દેશની સંસદના ઇતિહાસમાં અત્યાર સુધીમાં 27 અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયા। પીએમ મોદીએ વર્ષ 2014 બાદ દેશમાં નવા યુગની શરૂઆત કરી છે તેવું અમિત શાહે સંસદમાં કહ્યું। बड़े जन आंदोलन के समय प्रजा की भावना को प्रतिबिंबित करने के लिए अविश्वास के प्रस्ताव लेकर आते हैं। ये एक अविश्वास का प्रस्ताव ऐसा है जिसमें प्रधानमंत्री और मंत्रिमंडल के प्रति न जनता को अविश्वास है न सदन को अविश्वास है। इसका उद्देश्य जनता में भ्रांति खड़ी करने का उद्देश्य। तो राहुल गांधीए लोकसभाમાં કહ્યું કે મણિપુરમાં ભારત માતાની હત્યા થઈ છે। વડાપ્રધાન મોદીએ હજુ સુધી મણિપુરના પ્રવાસે તેઓ ગયા નથી। મણિપુરમાં ભાગલા પડી ગયા છે। પીએમ મોદી દેશના લોકોનો અવાજ સાંભળતા નથી। પીએમ મોદી માત્ર 2 લોકોની વાત સાંભળે છે। રાહુલ ગાંધીએ જણાવ્યું કે મણિપુર યાત્રા દરમિયાન રાહત શિબિર કેન્દ્રોમાં મહિલાઓ સાથે વાત કરી તેમનો દુઃખ જાણવાનો પ્રયાસ કર્યો। स्पीकर सर, इन्होंने मणिपुर में हिंदुस्तान की हत्या की है। सिर्फ मणिपुर की नहीं, हिंदुस्तान की हत्या की है। इनकी राजनीति ने मणिपुर को नहीं, हिंदुस्तान को मणिपुर में मारा है। हिंदुस्तान को कत्ल किया है, हिंदुस्तान का मर्डर किया है मणिपुर में। केंद्रीय मंत्री અને ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન ઇન્ડિયા નથી, કેમ કે આપણો દેશ ભ્રષ્ટ નથી। દેશ પરિવારવાદી નહીં પરંતુ યોગ્યતામાં માને છે। વિપક્ષી દળોએ ભારત છોડો ચળવળને યાદ કરવાની જરૂર છે। ભ્રષ્ટાચાર મુક્ત ભારત, પરિવારવાદ મુક્ત ભારત દેશમાં યોગ્યતાને માન મળે છે। You are not India. For India is not corrupt. India believes in merit and not dynasty. And today of all the days, people like you need to remember what was told to the British: quit India. Corruption, quit India. Dynasty, quit India. Merit now finds place in India. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ વિપક્ષી દળોને મણિપુર વિશે સદનમાં ચર્ચા કરવાનો આગ્રહ કર્યો। મણિપુર ચર્ચા કરવા બાબતે સત્તાપક્ષ તૈયાર છે, પરંતુ વિપક્ષી દળો ચર્ચાથી દૂર ભાગે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સદનમાં મણિપુર વિશે વાત કરશે તેવું કહ્યું। કરી પણ ખરા। વિપક્ષી દળો એ સમયે મૌન ધારણ કરી હશે તેવું પણ સ્મૃતિ ઈરાનીએ કહ્યું। मणिपुर पे चर्चा करने के लिए बार बार पार्लियामेंट्री अफेयर्स मंत्री ने गुहार लगाई। बार बार देश के गृह मंत्री ने कहा। हमारे श्रद्धेय राजनाथ जी ने भी कहा कि आप मणिपुर पे सदन पर चर्चा कीजिए, हम चर्चा के लिए तैयार हैं। भागे ये, और भागने के पीछे कारण क्या? क्योंकि गृह मंत्री जब बोलने लगेंगे, पढ़ते जब खुलने लगेंगी, तब ये मौन साध लेंगे। રાહુલ ગાંધી લોકસભામાંથી બહાર જતી વખતે કથિત ફ્લાઇંગ કિસ કરી હોવાનો દાવો સદનમાં હાજર કેટલાક લોકોએ કર્યો। જો કે આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ અને વિડીયો પણ એક સમયે સામે આવ્યો। આ ઘટના બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ કથિત ઘટના પર વાંધો ઉઠાવ્યો। તેમણે આ ઘટનાને અભદ્ર લક્ષણ ગણાવ્યા। સંસદમાં આવું અભદ્ર વર્તન દેશની સદનમાં પહેલા ક્યારેય જોયું નથી તેવી વાત કરી। આ ગરિમાહીન પ્રવૃત્તિ સ્મૃતિ ઈરાનીએ ગણાવી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શોભા કરંદલાજે પણ કથિત ફ્લાઇંગ કિસને લઈને કોંગ્રેસના નેતાની ઝાટકણી કાઢી। કહ્યું કે રાહુલ ગાંધીના વર્તનને અયોગ્ય ગણાવીને લોકસભા સ્પીકર પર ફરિયાદ કરી હતી। ફરિયાદ પત્ર પર ઘણી મહિલા સાંસદ સભ્યોએ સહી પણ કરી।
आज मुझसे पहले वक्तव्य देने का अधिकार दिया गया, उन्होंने जाते जाते एक अभद्र यहां पर लक्षण के दर्शन दिए। इट इज ओनली अ मिसोजिनिस्टिक मैन who can give a flying kiss to a parliament with seats female members of parliament. ऐसी गरिमा विहीन आचरण को इस देश के सदन में कभी नहीं देखा गया। નેશનલ કોન્ફરન્સના નેતા ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં કહ્યું કે આ રાષ્ટ્રનો ભાગ હોવા પર અમને ગર્વ છે, પરંતુ આ રાષ્ટ્રની જવાબદારી માત્ર હિન્દુઓ પ્રત્યે જ નથી, ભારતમાં રહેનાર શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી અને દેશમાં રહેતા તમામ લોકો પ્રત્યે છે। વડાપ્રધાન માત્ર કોઈ એક રંગનું પ્રતિનિધિત્વ કરતા નથી, તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે। દેશના પીએમ 140 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે। આઈ કે ગુજરાલ જ્યારે દેશના વડાપ્રધાન હતા ત્યારે અમે કાશ્મીરી પંડિતોને જમ્મુ કાશ્મીરમાં પરત લાવવાના પ્રયાસ કર્યા હતા। But this nation has a responsibility, not only to Hindus, but to Muslims, Christians and Sikhs and everybody that lives in India. Yes. Yes. Prime Minister does not represent only one color. Yes. He represents India. He represents 1.4 billion people of India. Let's not ignore that. You make mistakes, we make mistakes, yes. Who says we are perfect? રાહુલ ગાંધીએ દિલ્હીમાં આવેલા તેમના નિવાસસ્થાન પાસે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિની મદદ કરી। રાહુલ ગાંધીએ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિના ખબર અંતર પૂછ્યા હતા અને ડ્રાઇવિંગ વખતે સાવચેતી રાખવાની સલાહ આપી અને સૂચના આપી। આ બાદ રાહુલ ગાંધી સંસદ ભવન માટે રવાના થયા હતા। જ્યારે રાહુલ ગાંધીનો કાફલો જઈ રહ્યો હતો, અચાનક જ તેમને ગાડી રોકી અને બાદમાં રોડ પર મોપેડ ચાલક છે તેમની મદદ કરી, તેમના હાલચાલ પૂછ્યા અને થોડા સમય બાદ જ તેઓ સંસદ ભવન માટે રવાના થયા। પીએમ મોદીએ કેન્દ્રમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએના સાંસદો સાથેની વાતચીતમાં તેમની સરકારની અનેક કલ્યાણકારી પહેલ પર પ્રકાશ પાડ્યો। તેમણે લોકોને યોજનાઓનો લાભ લેતા રહેશો તો મોદીની ગેરંટી છે કે તેમને લાભ ચોક્કસ મળશે તેમ કહ્યું। આ સૂત્રોએ જણાવ્યું કે 2024ની લોકસભા ચૂંટણી માટે શાસક ગઠબંધનની વ્યૂહરચના ઘડવા માટે ભાજપની આગેવાની હેઠળના એનડીએ દ્વારા દેશભરમાં સાંસદો સાથેની વાટાઘાટોના ભાગરૂપે સોમવારે ગુજરાતના સાંસદો સાથેની બેઠકમાં તેમણે આ ટિપ્પણી કરી હતી। વડાપ્રધાને ઉલ્લેખ કરેલ યોજનાઓમાં ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાના સીધા લાભ ટ્રાન્સફર, આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબો માટે મફત આરોગ્ય વીમો અને ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત એલપીજી કનેક્શનનો સમાવેશ કરાયો છે। તમામ યોજનાઓ હતી કાર્યકર્તાઓને ગણાવી કહ્યું કે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડો અને લોકો આ યોજનાનો લાભ લો। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જે રીતે ત્રિસ્તરીય પંચાયત રાજ મજબૂત થયું છે તે ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી। મંગળવારે સૂરજકુંડ સ્થિત રાજહંસ કન્વેન્શન સેન્ટર ખાતે ભાજપની 2 દિવસીય પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદની બેઠકનું ઔપચારિક સમાપન કરતી વખતે નડ્ડાએ કહ્યું, છેલ્લા 9 વર્ષમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જે રીતે ત્રિસ્તરીય પંચાયતી રાજ મજબૂત થયું છે આટલું પહેલા ક્યારેય જોવા નથી મળ્યું। ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને વિપક્ષના તુષ્ટીકરણ વિરુદ્ધ ભાજપની ઝુંબેશના પ્રારંભ પર હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી। રવિશંકર પ્રસાદે કહ્યું કે ભ્રષ્ટાચાર અને તુષ્ટીકરણ વંશવાદની રાજનીતિ સાથે આવે છે અને તેની આવી રાજનીતિને ભારત છોડવા માટે આહવાન કરે છે। ભાજપે 9 ઓગસ્ટ 1942ના રોજ બ્રિટિશરો સામે મહાત્મા ગાંધીની ભારત છોડો ચળવળની વર્ષગાંઠ નિમિત્તે વિપક્ષી પક્ષો વિરુદ્ધ તેનું અભિયાનનો શુભારંભ કર્યો હતો। રવિશંકર પ્રસાદે કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએના સાથી પક્ષો ટીએમસી, રાષ્ટ્રીય જનતા દળ, દ્રવિડ મુનેત્ર કઝનમ અને અગાઉ
શાસિત રાજ્યોમાં થયેલા કૌભાંડનો ઉલ્લેખ કરતા રાજકારણમાં વંશવાદ પર નિશાન તાક્યું. આ તરફ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો કે કેન્દ્ર સરકાર દેશ અને સમાજ વિશે નહીં પરંતુ રાહુલ ગાંધી અને તેમના પરિવાર વિશે વાતો કરે છે. ભાજપના નેતાઓનું એકમાત્ર કામ રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીઓ કરવાનું છે અને મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે પીએમ મોદી અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ રાહુલ ગાંધીથી કેમ આટલા ડરે છે. यही तो उनकी और एक ही तो काम बनते हैं. देश के लिए नहीं सोचते, समाज के लिए नहीं सोचते, मणिपुर के लिए नहीं सोचते. खाली राहुल गांधी जी, उनके परिवार, सबको गाली देना ही इनका फर्ज बनते हैं. इतना क्यों डरते हैं राहुल गांधी से मोदी और मोदी की सरकार, उनके सारे नुमाइंदे? ये मुझे बड़ा आश्चर्य लगते हैं. ભારત છોડો આંદોલનને નિમિત્તે ભાજપના સાંસદ સભ્યોએ સંસદ ભવન પરિસરમાં પ્લે કાર્ડ અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સંસદ સભ્યોએ ભ્રષ્ટાચાર છોડો અને પરિવારવાદ ભારત છોડોના સૂત્રોચ્ચાર પણ કર્યા. આ વિશે વાત કરતા કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી વી.કે. સિંઘે કહ્યું કે દેશને સ્વતંત્રતા અપાવવા માટે વર્ષ 1942માં ગાંધીજીના નેતૃત્વમાં ભારત છોડો ચળવળની શરૂઆત થઈ હતી, પરંતુ ભ્રષ્ટાચાર, પરિવારવાદ, તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ આ સ્વતંત્રતા પર એક દાગ સમાન છે. જો આપણે દેશને આગળ લઈ જવું હોય અને તેમને વિકસિત રાષ્ટ્ર બનાવવો હોય તો આપણે આ સમસ્યાઓને દૂર કરવી પડશે. 1947 में हम लोग आजाद हुए. उसके लिए 1942 के अंदर आज के दिन क्विट इंडिया मूवमेंट शुरू की गांधी जी ने. लेकिन आजादी के बाद कई चीजें जो सही रूप में एक हमको आजादी मिलनी चाहिए थी, वो कहीं ना कहीं उसके ऊपर एक कलंक लगा. भ्रष्टाचार का, वंशवाद का, तुष्टीकरण का, वोट बैंक पॉलिटिक्स का. अब समय आ गया है, अगर हमको देश आगे ले जाना है, विकसित राष्ट्र बनाना, तो इनको निकालना है और इसी का आज आह्वान हो रहा है. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે જો વડાપ્રધાન મોદીમાં આટલો આત્મવિશ્વાસ છે તો પછી તેઓ સદનમાં ચર્ચા માટે કેમ હાજર રહેતા નથી. પીએમ મોદી અને તેમની સરકાર દ્વારા જે વાતો કરવામાં આવે છે તેનું કોઈ ખાસ પરિણામ જોવા મળતું નથી. કેન્દ્ર સરકારે છેલ્લા 9 વર્ષમાં મોંઘવારી, ભ્રષ્ટાચારને ડામવા અને મહિલા સુરક્ષા મુદ્દે કોઈ ખાસ પગલાં લીધા નથી. પીએમ મોદી અવિશ્વાસ પ્રસ્તાવ અને મણિપુર હિંસા વિશે સદનમાં નિવેદન આપે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. ભાજપના નેતાઓ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનથી એટલી હદે ડરી ગયા છે કે તેમણે વ્યક્તિગત ટિપ્પણી કરવાનું શરૂ કર્યું છે. The Prime Minister, if he is so confident, why wasn't he there on the first day of the beginning of this discussion? So big words not followed up by good action is what the Prime Minister Modi has and his government has been all about. His action with regards to price rise, his action with regards to corruption, his action with regards to women's safety has all been null and void. So having said that, we will wait to hear the Prime Minister and we would want to know what he says on on not just the no confidence motion but also on Manipur. યુપીમાં વિધાનસભામાં ચોમાસુ સત્રના બીજા દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિપક્ષના નેતા અખિલેશ યાદવ વચ્ચે વળતો પ્રહાર થયો. રાજ્યમાં બેરોજગારી અને શિક્ષણને લઈને પૂછવામાં આવેલા સવાલ પર યોગી અખિલેશને પણ અરીસો બતાવ્યો. આ દરમિયાન અખિલેશે પૂછ્યું કે શું ગૃહના નેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જણાવશે કે 2017 અને 2022 વચ્ચે રાજ્યમાં 15 વર્ષની વયના લોકોની સંખ્યા કેટલી વધી છે. દરમિયાન મુખ્યમંત્રી સંગ્રામ યાદવના સવાલનો જવાબ આપી રહ્યા હતા. જ્યારે અખિલેશ યાદવ ઊભા થયા તો મુખ્યમંત્રીએ કહ્યું કે કમસે કમ જુઓ કે હું જવાબ આપું છું. વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ પણ અખિલેશ યાદવને અટકાવ્યા, પરંતુ અખિલેશે કહ્યું કે તેઓ પૂરક પ્રશ્ન પૂછવા માંગે છે. आबादी का नहीं था सवाल, ये था कि बेरोजगारों को रोजगार देंगे आप कि नहीं देंगे. और हमारे मुख्यमंत्री तो महान हैं, उनसे पूछो कि नौकरी रोजगार कहां है तो वो अनएम्प्लॉयमेंट रेट बताते हैं. जिस मुख्यमंत्री जी को ये ना पता हो अनएम्प्लॉयमेंट रेट क्या है और एम्प्लॉयमेंट रेट क्या है, उससे रोजगार की नौजवान क्या उम्मीद करेगा. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ દાવો કર્યો કે ભારત છોડો દિવસની ઉજવણી નિમિત્તે શાંતિ યાત્રામાં ભાગ લેવા માટે મુંબઈના ક્રાંતિ મેદાન તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે
તેમની અટકાયત કરી. લગભગ 3 કલાક બાદ પોલીસે તેમને જવા દીધા. આ વિશે વાત કરતા તુષાર ગાંધીએ જણાવ્યું કે વહેલી સવારે મુંબઈ પોલીસે અટકાયત કરી હતી. આ દિવસે મારી અટકાયત કરવા બદલ હું ગર્વ અનુભવું છું, કેમ કે 9 ઓગસ્ટના રોજ ભારત છોડો ચળવળ દરમિયાન અંગ્રેજોએ મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીની ધરપકડ કરી હતી. मुझे तो अकेला ही डिटेन किया था. सुबह 7 बजे घर पे वो लोग आए थे और ये कहा गया कि हम जो एक शांति यात्रा कर रहे थे उससे कानून व्यवस्था को खतरा था, इसलिए सीपी के हुक्म पर मुझे कहा कि आप घर वापस चले जाओ. मैं बोला घर तो नहीं जाऊंगा. तो फिर पुलिस चौकी ले गए मुझे. कितने घंटे किस तरह? 3 घंटे बिठा के रखा था उधर. बहुत अच्छी तरह से रखा था, कोई तकलीफ नहीं थी, लेकिन वो भी क्या करे बेचारे, अपने सीनियरों का आदेश मान रहे थे. હરિયાણાના ધારાસભ્ય ગોપાલ કાંડા પર ઈડીએ સકંજો કસ્યો છે. કાંડાની ઘર અને ઓફિસ પર ઈડીએ દરોડા પાડ્યા. ઈડીની ટીમે ગોપાલ કાંડાના ગુરુગ્રામના ઘર અને એરલાઇન્સ કંપની એમડીએલઆર ઓફિસ પર દરોડા પાડ્યા. ગોપાલ કાંડા એમડીએલઆરના પ્રમોટર હતા. ગોપાલ કાંડાની કંપની અને આવાસ સ્થાનો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ. બહુચર્ચિત ગીતિકા એર હોસ્ટેસ આત્મહત્યા કેસમાં કાંડાને થોડા દિવસ પહેલા નિર્દોષ જાહેર કરાયા હતા. કાંડાએ દિલ્હીમાં હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર સાથે મુલાકાતની ચર્ચા વચ્ચે હરિયાણા સરકારમાં કાંડાને મંત્રી પદ મળી શકે તેવી પણ અટકળો વહેતી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈડીના દરોડા અંગે ઈડી અથવા ગોપાલ કાંડા તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370ને રદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમત સંગ્રહનો કોઈ સવાલ નથી. કોર્ટ આ વાત પર આંકલન કરી રહી છે. તેને રદ કરવી શું બંધારણીય રીતે કાયદેસર હતી? સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારત એક બંધારણીય લોકશાહી છે, જ્યાં તેના નિવાસીઓની ઈચ્છા માત્ર સ્થાપિત સંસ્થાઓના માધ્યમથી સુનિશ્ચિત કરી શકાય. અનુચ્છેદ 370ને હટાવવાનું પગલું બ્રેક્ઝિટ જેવું રાજકીય પગલું હોવાનું જણાવીને કપિલ સિબ્બલે કહ્યું કે જ્યારે 5 ઓગસ્ટ 2019ના રોજ કલમને રદ કરવામાં આવી ત્યારે કોઈ જનમત સંગ્રહ કરવામાં આવ્યો ન હતો. જમ્મુ કાશ્મીરમાં ચાલતી અમરનાથ યાત્રા વધુ એક વખત રોકવી પડી. જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનના કારણે જમ્મુથી શ્રીનગર વચ્ચેની અમરનાથ યાત્રાને રોકવાની ફરજ પડી. અધિકારીઓના મુજબ રામબનમાં ભૂસ્ખલન થયું. મોટા પ્રમાણમાં રસ્તાઓ પર પથ્થરો પડ્યા હતા. નેશનલ હાઈવે બ્લોક થયો હતો, જેના કારણે યાત્રા રોકવી પડી. બીજી તરફ જમ્મુની શિબિરમાંથી 451 તીર્થયાત્રીઓનું એક જૂથ સઘન સુરક્ષા વચ્ચે કાશ્મીર ઘાટી જવા રવાના થયું હતું. 1 જુલાઈથી શરૂ થયેલી 62 દિવસની અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં 4,23,000થી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. ઇસરોએ બીજી વખત ચંદ્રયાન 3ની ભ્રમણ કક્ષા ઘટાડી છે. હવે ચંદ્ર લઘુત્તમ 174 કિલોમીટર અને મહત્તમ 1437 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં આવી ગયો છે. એટલે કે તે લંબગોળ ભ્રમણ કક્ષામાં આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન 3 14 ઓગસ્ટે ફરી તેની ભ્રમણ કક્ષા બદલશે. આ પહેલા 6 ઓગસ્ટે રાત્રે લગભગ 11 વાગે ચંદ્રયાનની ભ્રમણ કક્ષા પ્રથમ વખત ઘટાડવામાં આવી હતી, જે પછી તે ચંદ્રની લઘુત્તમ 170 કિલોમીટર મહત્તમ 4313 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં આવ્યું. 22 દિવસની મુસાફરી પછી ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ સાંજે 7:15 વાગ્યે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું. પછી વાહનને ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં કેદ કરી શકાય, જેથી તેની ગતિ ઓછી થઈ. સ્પીડ ઓછી કરવા માટે ઇસરોના વૈજ્ઞાનિકોએ યાનનું ફેસ ફેરવ્યું અને 1835 સેકન્ડ એટલે કે લગભગ અડધા કલાક સુધી થ્રસ્ટર્સને ફાયર કર્યું. ફાયર સાંજે 7:12 શરૂ થયું. શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ અને રાજકોટ દ્વારા હૃદયરોગથી પીડિત દર્દીઓ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની હાજરીમાં મધ્યપ્રદેશ સરકાર સાથે હસ્તાક્ષર થયા. આ પ્રસંગે મધ્યપ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી રઘુરામ ચૌધરી, એસસીએસ મોહમ્મદ સુલેમાન અને એનએચએમના ડાયરેક્ટર
શ્રીમતી પ્રિયંકા દાસ અને શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનોજ ભીમાણી